દ્વારકાના દરિયા કિનારે વિશાળ કન્ટેનર તણાઈ આવ્યું છે। વરવાડા દરિયા કિનારે તણાઈ આવ્યું છે વિશેષ કન્ટેનર। આ ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસ પણ દોડી આવી। કન્ટેનર ક્યાંથી આવ્યું તેની તપાસ કરવામાં આવી રહી છે। કન્ટેનરની અંદર કેમિકલ હોવાની શંકા। પોલીસે આ સમગ્ર મામલે એફએસએલની ટીમને જાણ કરી છે અને તપાસ હાથ ધરવામાં આવી છે। દેવભૂમિ દ્વારકા જિલ્લાના વરવાડા ગામના દરિયાકાંઠા વિસ્તારની અંદર એક કન્ટેનર છે તે તણાઈને છે આવી પહોંચ્યું છે। હાલ જોઈ શકાય છે કે જે કન્ટેનર છે તે દરિયાકાંઠા વિસ્તારમાં તણાઈને આવી પહોંચ્યું છે। ત્યારે અગાઉ પણ આ પોરબંદર, ભરૂચ અને કચ્છ જેવા વિસ્તારોની અંદર છે તે આ કન્ટેનર તણાઈને આવ્યું હતું। હાલ તો જે એસઆરડીના જવાનો છે કે તેમના દ્વારા આ કન્ટેનરની છે તે નજર છે તે રાખવામાં આવી રહી છે। સાથે જ જ્યારે દ્વારકા પોલીસને જાણ થતા દ્વારકા પોલીસ પણ છે આ ઘટના સ્થળે દોડી અને જે એફએસએલની ટીમ છે તેની મદદ છે તે પણ છે તે લેવામાં આવી હતી। ત્યારે આજે વાત કરીએ તો આ પ્રાથમિક માહિતી મુજબ આ જે કન્ટેનર છે તેની અંદર કોઈ કેમિકલ હોય તેવી શંકા છે તે પોલીસને છે તે લાગી રહી છે। ત્યારે વાત કરીએ તો જે એફએસએલની ટીમ છે તેના દ્વારા રિપોર્ટની માહિતી મળશે ત્યારબાદ જ છે કે જે આ અંદર શું છે તેની હકીકત છે તે સામે આવશે। ત્યારે દ્વારકા પોલીસ પણ છે તે આ કન્ટેનરની છે તે તપાસ લઈ રહ્યું છે અને આ કન્ટેનર કઈ અને ક્યાંથી આવ્યું તે દિશામાં પોલીસ હાલ છે તપાસ ચલાવી રહી છે। જયદીપ લાખાણી, G24 કલાક, દ્વારકા।